નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાપોદ પોલીસે બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। 31 ડિસેમ્બર અન્વયે અસામાજિક તત્વો દ્વારા ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા તત્વોને શોધી કાઢવા તેમજ આવી પ્રવૃત્તિ નસ્તેનાબૂદ કરવા આપેલ સૂચનાના આધારે દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતા અસામાજિક તત્વોને શોધી કાઢવા માટે બાપોદ પોલીસ સ્ટેશન પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે ન્યૂ વીઆઈપી રોડ રઘુકુલ સ્કૂલની બાજુમાં સાનિધ્ય ટાઉનશીપની અંદર કોર્ટના દિવાલે અડીને એક સફેદ કલરની 4 વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે। જે બાતમીના આધારે એક સફેદ કલરની 4 વ્હીલર ગાડી જે સદર ગાડીના માલિક બાબતે તપાસ કરતા કોઈ ચાલક મળી આવ્યો ન હોય, જે ભારતીય બનાવટ બિયરના ટીનનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કુલ કિંમત 1,82,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।